ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને આપણે આજે વહેલા બ્લોગ ચાલુ કર્યો. 7 વાગ્યા, કારણ કે આજે જવાનું એક્ટિવિટી અને બિગ ડે બુધવાર, તો આપણે વહેલા જવાનું હોય, તો આપણે વહેલા ચાલુ કર્યો બ્લોગ. અને નહીં ધોઈને રેડી થઈ જઈએ આપણે, અને હવે જવાનું એક્ટિવિટીમાં જવાનું ચરાડું. તો જઈએ તો તમને બતાવશું. અને અત્યારે આપણે ચા નાસ્તો કરી લઈએ. આપણે ચરાડુ ગમમાં આવી જઈએ. જોવા છત્રી મારી દીધી, અને આ ડેરીની આગળ જ છત્રી મારી જોઈ શકો. પબ્લિક દૂધ ભરાવા આવે, એના કારણે પબ્લિક હોય તો આપણે MNP નીકળી જાય, એટલે સવારમાં આપણે છત્રી મારી દઈએ. તો કોઈ પણને MNP કરાવવી હોય તો સંપર્ક કરી દેવો, બરાબર મિત્રો. 9 વાગવા આવી જાય, 8 વાગવા આવી જાય. નંબર આવતા નહીં. શાનું કાઢે બાપુ? આપણે મારું કેવું છે ખબર? હા બોલો. ત્યાં દાડા બાકી છે. જીઓ જતા રહેતા આપણે મોરી. હા, જીઓમથી જતા રહે. હા, 4 દાડા બાકી જેવું કરવાનું. 4 દાડા પછી થાય. 90 દિવસ પૂરા હોવા જોઈએ. એ તો પૂરું થઈ ગયેલું હા. બરોબર. એના તો 90 દિવસ ઉપર પાછું મહિનો રિચાર્જ કરાય. બરોબર. તો ચેક કરી લઈએ. 4 દિવસ બાકી રિચાર્જ બાકી પહોંચે બંધ થવાનું 4 દાડા પહોંચ ગયા. ચરાડુનો માહોલ. ડેરી હવે ક્લોઝ થવા આવી. બીજે જવું પડશે સાહેબ આપણે. હજુ એ કંઈ નંબર નીકળ્યો નહીં. 8 થવા આવ્યા. કસ્ટમર આવી પણ પૂછીને ભાઈ 90 દિવસ થયેલા હોતા નહીં, એના કારણે MNP નહીં થઈ હતી. બોલો બાપુ, લાયા ફોન? આવો કરી દઈએ. તો એક MNP આવીએ, કરી લઈએ, મળીએ પછી. તો ચરાડુથી આપણે મેવ આવી જઈએ. જો આ મહેસાણા ગોજારીયાવાળો હાઈવે ગેટ, ત્યાંથી આ જાય મેવ ગામમાં. અને વૈકન આપણે છત્રી મારી દીધી. જોયો આ દવાખાનું, પેલું સલૂન. તો આપણે એક MNP કરીને બેઠા મેવમાં. ગલ્લાનો સોયલો જો. આ સ્કૂલ જોઈએ કહો હિંમત છે વલ્લો. અને અહીંયા છત્રી મારી, પ્લસ મેવનો માહોલ. ગરમી પડે ને એના કારણે કસ્ટમર તાપનું કોઈ નીકળે. જોઈએ કહો આ જાય સીધો મહેસાણાવાળો. તો આપણે જતા ડોર ટુ ડોર MNP કરવા. તો MNP તો કરી લીધી. કસ્ટમર ચાલે એવું નહોતું, એના કારણે ડોર ટુ ડોર કરવી પડી. પગે થોડી તકલીફ હતી. જો મિત્રો મેવની સ્કૂલ. ડોર ટુ ડોર તો MNP કરી. અને છત્રીકણ 2-3 કસ્ટમર આવેલો. બતાવીએ તમને કસ્ટમર. સાહેબ લઈને ઉભા રહે. હું તું આવી રિચાર્જ. તો હવા 12 વાગી જાય, ગરમી ચાલુ થઈ ગઈ. હવે જઈએ જમવા. આવીશું 3-3:30-4 વાગે. જો ગરમી કેવી પડે, તો ચકલું એવું ઉઠતું ને. ગરમી બહુ પડે, એના કારણે કસ્ટમર પણ નહીં મળતું. તો 3-4 વાગે આવીએ, જમી આવીએ, ઘેર જઈને મળીએ પછી. તો આપણે ઘેર જમવા આવી જઈએ. કેરીઓનું શાક, રોટલી, છાશ
આપણે ખાઈને ઊંઘી હતા ને હવે ઉઠાઈએ 3 વાગે ચા બા પીએ, ચા બા પી જવાનું જો આ બંકુડી ડુમ 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 કહેજો ભાઈ. મારા સાલો લે 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 ભરાઈ યાર લે જલ્દી તો જુબે લે 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 गाइस के हाँ राजू पुला बानू हाँ राजू पुला बानू ममला बानू हाँ जो आ चकली आई बेहवा जो मारा जो भाई चक्की आई दे मारा बेहवा ઓમાં પાણી રેડતો હોય બોલો આવજો નોકરી આબુ તારે માંગત ના આવા લે આ તાપ તો જો હપ્તા તો રોશન વાળી ને હા હા પણ આટલો મહિને જ બાઇકનો એક ફોનનો 2 પક્ષા ઓછા થાય ને સીધા 100 ઓછા થાય ખાલી ચાર્જ જ છે. કેટલા બધા હજુ દિલ્હી આટલા આવી જાય ને એના તો જવું કેડો પનિશમેન્ટ આલ દે પનિશમેન્ટ આલ દે કે 2027 હું તો લે હું હાલવાનું મેં પાછી બોલો હું હાલું 2027 માં મોટો યુટ્યુબર બની જાય એમ કહું છું હું તને. સૌરવ જોશી આ તો ખાલી શરૂઆત તો સિક્કા તો 2027 મારવાના તાને ખબર પડશે હા. તો આપણે 8 વાગે ઘેર આવ્યા છીએ અને જમવા બેઠા છીએ તો જો જમવામાં રોટલી અને બટાનું શાક છે અને દૂધ તો જમી લઈએ તો મળીએ મિત્રો. આપણે બ્લોગનું અહીંયા એન્ડ આપીશું. તમને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ.